તમે કીધું મારી છબી એમ નામ જોવાની બાપુ. નમસ્કાર, જય ભારત. આ તમે જે વિડીયો જોયો આગળ, કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુને પ્રણામ કરી રહી છે, તેના સાનિધ્યમાં છે. તે કોઈ AI દ્વારા બનાવેલું એડિટેડ વિડીયો નથી, આ હકીકત છે. શિવરાત્રિની રાતથી હોળીની રાત સુધીની આજે 15-16 દિવસની રાત છે. તેની વચ્ચે જે એક પછી એક નાટકીય વળાંકો આવ્યા, જે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ આવ્યા, ત્યારબાદ કીર્તિ પટેલ જે છે તે ઇન્દ્ર ભારતી બાપુને નમસ્કાર કરતી જોવા મળી રહી છે. આનો અર્થ આપણે શું સમજવો? એ જ કીર્તિ પટેલ છે જેણે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર આરોપ લગાડ્યા હતા, અને આરોપ એટલા વધારે સનસનીખેજવાળા હતા. કોઈ સંત ઉપર જે આવા આરોપ લાગે તે ખૂબ મોટી ઘટના હતી. તેમણે આ જ કીર્તિ પટેલ છે જે ઇન્દ્ર ભારતી બાપુનું નામ સુદ્ધા નહોતી લેતી. આ જ કીર્તિ પટેલ છે જે એપ્સ્ટીન ફાઇલ્સ નહીં પણ ગિરનાર ફાઇલ્સ ખોલવાની વાત કરી રહી હતી. આ એ જ કીર્તિ પટેલ છે જેણે પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કર્યું અને ત્યારબાદ આખી ઘટના બની. તેમાં તેમણે આરોપ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર લગાડ્યો ને એવું કહ્યું કે હું એની શિષ્ય નથી, એની ચેલી નથી, એટલે આવું મારી સાથે થયું છે. જો હું તેની શિષ્યા હોત તો આવું ન થાત. આ એ જ ઇન્દ્ર ભારતી બાપુ છે જેણે કીર્તિ પટેલે જે છે તેનું નામ સુદ્ધા નહોતું લીધું ને એવું કહ્યું હતું કે હું આના એક પછી એક આરોપો ખોલીશ અને લાઈવ કરીશ તેની માટે. પણ લાઈવ થાય તે પહેલાં તો પોલીસનો કેસ દાખલ થયો અને કીર્તિ પટેલના જે ગુરુ છે તેણે પણ એવું ના પાડી કે તું આવા કોઈ રાઝ ખોલતી નહીં. આખી જે ઘટના છે ત્યારબાદ પોલીસ દ્વારા પણ કીર્તિ પટેલને અત્યાર પૂરતી ક્લીન ચીટ મળી છે. ટૂંકમાં તેની એક પછી એક 3 કેસ જે થયા હતા તેમાં ધરપકડ તો થઈ હતી, પણ પોલીસે જે છે પૂછપરછ પછી તેને જવા દીધી છે. કોર્ટમાંથી પણ તેને જામીન મળી ચૂક્યા હતા અને હવે સંતોએ પણ તેને જામીન આપી દીધા છે. સંતોના સાનિધ્યમાં તે બેઠી જોવા મળી, તેણે સંતોને આશીર્વાદ લીધા. ત્યારબાદ હવે આપણે શું સમજવાનું? આ કીર્તિ પટેલ જે આરોપ લગાવી રહી હતી તે આરોપ સાચા હતા કે ખોટા? કીર્તિ પટેલના સમર્થનમાં જે લોકો આવ્યા તેમણે હવે શું કરવાનું? જે સાધુ સંતો કીર્તિ પટેલના સમર્થનમાં આવીને ઇન્દ્ર ભારતી બાપુ ઉપર આંગળી ઉઠાવતા હતા તેઓ હવે રીતસરના ભોઠા પડ્યા છે. અને તેઓ પણ જે ઇન્દ્ર ભારતી બાપુ માટે જેઓ વિડીયો બનાવતા હતા અને પછી કીર્તિ પટેલ સાથે લડાઈ થઈ અને ઝેર પીવાના, ફિનાઇલ પીવાના જેમને વારા આવ્યા તેવા અફઝલ સીડા પણ હવે શું કરશે? એવા તમામ લોકો જે ઇન્દ્ર ભારતી બાપુની તરફથી હતા અને કીર્તિ પટેલને ગાળો ભાંડી રહ્યા હતા, કોમેન્ટમાં ખરાબ ગાળો લખી રહ્યા હતા કે કીર્તિ પટેલના આરોપ જે છે તે કુંડલી ખોલી રહ્યા હતા, તે લોકો હવે શું કરશે? ટૂંકમાં આખા વિવાદમાં સંત એટલે કે ઇન્દ્ર ભારતી બાપુ છે તેમણે પોતાની તરફથી કોઈ નિવેદન નહોતું આપ્યું. તેમણે જે પોતાનું કામ છે સારા આશીર્વાદ આપવાના અને સારી સંત વાણી આપવાની, તો તેમણે એ જ કર્યું વિવાદ પહેલાં પણ અને વિવાદ પછી પણ. પણ આ આખા વિવાદ દરમિયાન કીર્તિ પટેલ જે છે તેણે એક પછી એક ઘણા ખુલાસા કરવાની વાતો કરી, પણ ખુલાસા હજી સુધી થયા નથી. ખુલાસો એ જ થયો કે સંત સાથે સમાધાન કરી લીધું છે. હવે આખા વિડીયોમાં આખી જે શિવરાત્રિથી હોળી સુધીની જે આખી ઘટનાઓ બની તેમાં તમારું શું કહેવું છે તમને કોમેન્ટમાં જરૂર જણાવો. અને સાથે આ કીર્તિ પટેલને આશીર્વાદ મળ્યા ત્યારબાદ ઇન્દ્ર ભારતી બાપુએ શું કહ્યું, જે સારી સંતવાણી જે ઉચ્ચારી તે શું હતી તે સાંભળીએ. પ્રભુ કે જીવનમાં જ્યારે તમે પ્રગતિના પંથે હો ત્યારે પ્રભુ તમારા 100 દુશ્મનો ઊભા થાય, બરાબર. પણ એક ચીજ છે કે સત્યના રસ્તે આપણે હાલતા હોઈએ એની અંદર કોઈ પ્રભુ કોઈ રોકી શકવાનું નથી. પ્રભુ ભગવાન રામને નથી મૂક્યા, કૃષ્ણને નથી મૂક્યા, બધાને પ્રભુ એના ઉપર પ્રહારો થાય જ છે. તો પ્રભુ આપણે શું? આપણે પ્રાણી કહેવાય. ગેરસમજ દૂર થઈ ગઈ, ગેરસમજ અને એક ગેરસમજ સિવાય કાંઈ હતું નહીં. વિશે કોઈ વિષય નહોતો. ગેરસમજ એક ઊભી કરી દીધી અને વિડંબણાઓ એવી લાવી દીધી. એ વિડંબણાઓને ભગવાન દત્ત મહારાજે અને દેવાધિદેવ ભવનાથ દાદાએ ભલે આજે ઘણા બાપુ બે મિનિટ